આજે એક એવી વાર્તા સાંભળીએ જે ડર વિશેની આપણી સમજને કદાચ બદલી નાખશે. એક એવી વાર્તા જે કહે છે કે સૌથી મોટા ભૂત, પ્રેત બહાર નથી હોતા, પણ આપણી અંદર જ, આપણા મનમાં જ છુપાયેલા હોય છે. તો ચાલો આ રસપ્રદ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. તો સવાલ એ છે કે શું ભૂત પ્રેત જેવી કોઈ વસ્તુ ખરેખર હોય છે? આ સવાલ તો વર્ષોથી, કદાચ સદીઓથી લોકો પૂછતા આવ્યા છે. પણ શું થાય જો એનો જવાબ સીધો હા કે ના હોય જ નહીં તો? કદાચ જવાબ આ બંનેની વચ્ચે ક્યાંક છુપાયેલો છે, અને આજની આપણી વાર્તા આપણને બસ એ જ દિશામાં લઈ જવાની છે. ચલો વાર્તાની શરૂઆત કરીએ. જરા કલ્પના કરો એક નાના શાંત ગામની. પણ એ ગામના છેવાડે એક જૂનું શમશાન હતું. હવે આખા ગામમાં એક વાત બહુ જ પ્રચલિત હતી કે રાત પડે ને એટલે ત્યાં એક આત્મા ભટકવા નીકળે છે. અને બસ આ જ ડરના કારણે સાંજ પડતા જ કોઈ એ તરફ ફરકવાની પણ હિંમત નહોતું કરતું. પણ દરેક વાર્તામાં એક એવો હીરો હોય જ છે જે આ બધી વાતોને નથી માનતો, ખરું ને? તો આ ગામમાં પણ હતો મયુર. એક એવો યુવાન જે ભૂતપ્રેતની વાતો સાંભળીને હસતો અને કહેતો કે આ બધો ખાલી મનનો વહેમ છે. પણ એને શું ખબર હતી કે આની આ જ માન્યતા એની જિંદગીની સૌથી મોટી પરીક્ષા લેવાની છે. અને પછી વાર્તામાં એક ટ્વિસ્ટ આવ્યો. એક રાત્રે મયુર એના મિત્રો સાથે બેઠો હતો અને મજાકમાં એની બહાદુરીની વાત નીકળી. વાત એટલી વધી ગઈ કે વાતમાં એક શરત લાગી ગઈ. અને આ કોઈ એવી તેવી શરત નહોતી. આ એક એવો પડકાર હતો જે મયુરની હિંમતને છેક સુધી ચકાસવાનો હતો. તો શરત શું હતી? એના મિત્રોએ કહ્યું, જો તું ખરેખર આટલો જ બહાદુર છે ને તો આજે મધરાતે એ જ શમશાનમાં જા અને આ ખીલો ત્યાંના મોટા ઝાડમાં ઠોકીને પાછો આવ. જુઓ, કામ તો સાવ નાનું હતું. ખીલો જ તો ઠોકવાનો હતો. પણ જગ્યા અને સમય, બસ એ જ આખી વાતને ભયાનક બનાવી રહ્યા હતા. હવે મયુર માટે આબરૂનો સવાલ હતો. એણે પડકાર સ્વીકારી લીધો. હાથમાં એક હથોડી અને એક ખીલો લઈને એ એકલો જ નીકળી પડ્યો એ કાળી અંધારી રાતમાં શમશાન તરફ. અને અહીંથી જ વાર્તાનો સૌથી રોમાંચક અને કદાચ ડરાવણો હિસ્સો શરૂ થાય છે. શમશાનમાં પગ મૂકતા જ એકદમ સોપો પડી ગયો. ચારે બાજુ ઘોર શાંતિ. બસ પવનના સુસવાટા અને પગ નીચે કચડાતા સૂકા પાંદડાઓનો અવાજ. ઠંડી રાતમાં આટલો અવાજ પણ ડરાવવા માટે કાફી હતો. મયુરનું હૃદય જોરથી ધબકવા લાગ્યું હતું, પણ એને હિંમત હારી નહીં. એ આગળ વધતો રહ્યો. આખરે એ શરતવાળા ઝાડ પાસે પહોંચી ગયો. એણે હથોડી ઉઠાવી અને ખિલ્લો ઠોકવાનું શરૂ કર્યું. એ નીરવ શાંતિમાં બસ એક જ અવાજ ગુંજી રહ્યો હતો, ઠક ઠક ઠક. બસ એનું કામ પૂરું થવામાં જ હતું. પણ જેવો એ છેલ્લો ઘા મારવા જતો હતો, એને પોતાની પાછળ કંઈક અવાજ સંભળાયો, જાણે કોઈ ચાલી રહ્યું હોય. એણે એકદમ ગભરાઈને પાછળ જોયું, પણ ત્યાં તો કોઈ જ નહોતું. દૂર સુધી કોઈ નહીં. તો શું આ એના મનનો ભ્રમ હતો કે પછી ખરેખર કોઈ હતું? એણે એ વાતને અવગણી અને જેવો ખીલો ઠોકીને પાછા વળવા ગયો, ત્યાં જ એને લાગ્યું કે કોઈકે એનો શર્ટ પાછળથી જોરથી પકડી લીધો છે. એણે આગળ વધવાની કોશિશ કરી, પણ એ 1 ઇંચ પણ આગળ વધી શક્યો નહીં. એ ખરેખર ફસાઈ ગયો હતો. એના મગજમાં બધી બહાદુરી એક જ સેકન્ડમાં ગાયબ થઈ ગઈ. બસ એક જ વિચાર આવ્યો, ભૂતે મને પકડી લીધો. બસ આટલો વિચાર જ એના માટે કાફી હતો. જે મયુર ભૂતમાં માનતો નહોતો, એ જ મયુર ડરના માર્યા ત્યાં જ બેભાન થઈને ઢળી પડ્યો. રાત પસાર થઈ ગઈ, સવાર પડી, પણ મયુર ઘરે પાછો આવ્યો જ નહીં. હવે ગામવાળાઓને ચિંતા થવા લાગી, અને એટલે ડરતા પણ એ લોકો મયુરને શોધવા માટે એ જ શમશાન તરફ ગયા. અને ત્યાં એમણે શું જોયું? મયુર એ જ ઝાડ પાસે જમીન પર બેભાન હાલતમાં પડ્યો હતો. પહેલાં તો ગામવાળા પણ ગભરાઈ ગયા, પણ જેવી એમણે હિંમત કરીને નજીક જઈને જોયું, ત્યારે આખી વાતનું રહસ્ય ખુલી ગયું. તો સત્ય શું હતું? શું ખરેખર કોઈ ભૂતે મયુરને પકડ્યો હતો? ના. હકીકત તો એ હતી કે જ્યારે મયુર અંધારામાં ખીલો ઠોકી રહ્યો હતો, ત્યારે એણે ઉતાવળમાં ભૂલથી પોતાના શર્ટનો છેડો પણ ખીલા સાથે ઝાડમાં ઠોકી દીધો હતો. એટલે જ્યારે એણે ઊભા થવાની કોશિશ કરી, ત્યારે પોતાના જ શર્ટે એને પાછળ ખેંચ્યો. પણ એના ડરી ગયેલા મગજે શું સમજ્યું કે ભૂતે પકડ્યો છે. તો જોયું, આ ખાલી એક ડરાવણી વાર્તા નથી. આ તો એક પાઠ છે એ સમજાવવા માટે કે આપણું મગજ, આપણું મન કેવી રીતે કામ કરે છે. મયુર સાથે જે થયું એ આપણને ડરના સાચા સ્વરૂપ વિશે ઘણું બધું શીખવી જાય છે. આને આપણે એક રીતે ડર બનાવવાની રેસિપી કહી શકીએ. સૌથી પહેલાં શું જોઈએ? એક માન્યતા. જેમ કે
શમશાનમાં ભૂત હોય છે. પછી એમાં ઉમેરો એક તણાવભરી પરિસ્થિતિ, જેમ કે અંધારી અને એકલી રાત. અને છેલ્લે એમાં ઉમેરો એક એવી ઘટના જેનું કોઈ તુરંત કારણ ન મળે, જેમ કે શર્ટનું ફસાઈ જવું. બસ આ બધું ભેગું થાય એટલે આપણું મગજ તરત જ સૌથી ખરાબ પરિણામ વિચારી લે છે, અને ત્યાં જ આપણા મનમાં ડરનો જન્મ થાય છે. અને આ જ આખી વાર્તાનો સાર છે. મયુર અને ગામવાળાઓને એ દિવસે સમજાયું કે સૌથી મોટો ડર બહાર નથી હોતો, કોઈ ભૂત પ્રેતનો નથી હોતો. સૌથી મોટો ડર તો એ છે જે આપણે પોતે આપણા મનની અંદર બનાવીએ છીએ. તો હવે છેલ્લે એક સવાલ. આપણે બધા મયુરની જેમ જ ક્યારેક ડરીએ છીએ, પણ આપણા ભૂત કયા છે? કદાચ પરીક્ષામાં નાપાસ થવાનો ડર, લોકો શું વિચારશે એનો ડર, કે પછી ભવિષ્યની ચિંતા? જરા વિચારો, શું આ બધા પણ મયુરના ભૂત જેવા જ નથી, જે ખરેખર તો બહાર ક્યાંય છે જ નહીં, પણ આપણે એમને આપણા મનમાં જીવતા રાખ્યા છે? આના પર વિચાર જરૂર કરજો.